साथियों जय जगत, नमस्ते, वंदन, सलाम, जय भीम। भारत देश में स्थानिक स्वराजनी जे संस्थाओं छे अने एना अमलीकरण माटे एनु जे सेंट्रलाइज थई गयुं छे एनु डिसेंट्रलाइज करवा माटे वारंवार खूब बधी चर्चाओं थई छे। खूब बधा मीडियाना मित्रों सोशल मीडिया में अने खूब एवा एक्टिविस्ट जे छे एमनी खूब बधी ओपन प्लेटफॉर्म पर चर्चाओं करी छे, परंतु अत्यार सुधी जे एनु 100% अमलीकरण थवुं जोईए थयुं नथी। एना माटे 2004 में भारत देशना अने त्याग अने बलिदाननी जे आपणे मूर्ति कहीए छे एवा सन्मान्य आदरणीय यूपीए सरकारना चेरपर्सन अने पूर्व ऑल इंडिया कांग्रेसना प्रमुख सन्मान्य श्रीमती सोनिया गांधीजीए 2004 में राजीव गांधी पंचायती राज संगठननी स्थापना करी। ऑल इंडिया कांग्रेस कमिटीना जेटला सेल डिपार्टमेंट है ए रीते एक पंचायती राज डिपार्टमेंट ની સ્થાપના કરવામાં આવી। એનો મુખ્ય ગોલ, એનો મુખ્ય હેતુ, એનું મુખ્ય જે કામ છે એ સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે એને મજબૂત કરવી। 73-74 અમેન્ડમેન્ટ જે કોંગ્રેસની સરકારમાં આવી, સન્માનીય રાજીવ ગાંધી સાહેબ આ સપનું લઈ અને એક બિલ લાવ્યા હતા અને સમગ્ર ભારતના લોકો, તમામ જાતિના લોકો, મહિલાઓ એ સત્તાના ભાગીદાર બને અને ઘાસ સૂટ પર પોતે કામ કરે। એને લઈ અને આ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનની સ્થાપના કરવામાં આવેલી અને તે પછી થઈને સમગ્ર ભારતમાં સૌ પ્રથમના એના ચેરપર્સન મણિશંકર અય્યર સાહેબ, એ પછી તેઓ સન્માન્ય દીદી મીનાક્ષી નટરાજન સાહેબ અને અત્યારે સન્માન્ય હર્ષવર્ધન સપકાલ સાહેબ જબરજસ્ત એના પ્રયત્નો કરી રહ્યા છે। એના ભાગરૂપે હું 2018 में બનાસકાંઠા जिला आरजीपीआरएसનો જ્યારે સંયોજક થયો અને એ વખતે આની ટોટલ જે કામગીરી મેં જોઈ તો હું ખૂબ ખુશ થઈ ગયો। એ પછી સ્ટેટ લેવલે ગુજરાત પીસીસીમાં કામ કર્યું આરજીપીઆરએસના સેક્રેટરી તરીકે। અત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ આરજીપીઆરએસના નેશનલ સેક્રેટરી તરીકે કામ કરું છું અને રાજસ્થાનનો ઇન્ચાર્જ છું। એટલે ઘણા બધા રાજ્યોનો અભ્યાસ કરતે 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 ગુજરાત સામે મેં નજર કરી તો ભારત દેશના 22 સ્ટેટમાં એટલે કે 22 રાજ્યોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના જે પ્રમુખોને માનદેય મળે છે એટલે કે માનદ વેતન, એ પ્રકારે ગ્રામ પંચાયતના સરપંચોને પણ માનદ વેતન મળે છે। પણ ગુજરાતના સરપંચોને માનદ વેતન મળતું નથી। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના જે કર્મચારીઓ છે એને સ્ટેટ ગવર્મેન્ટ પગાર આપે છે, તો ગ્રામ પંચાયતોના કર્મચારીઓને કેમ નહીં? તો એકચ્યુઅલમાં જે 73-74 અમેન્ડમેન્ટ છે એનો જે કાયદો છે એ કાયદામાં 3 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સરખા અધિકાર, સરખા પાવર આપવામાં આવ્યા છે। તો ગ્રામ પંચાયત અન્યાય કેમ? સરપંચોને માનદેય નહીં, પંચાયતના જે કર્મચારીઓ છે એને પગાર નહીં, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના જે પ્રમુખો છે એને જો એના વિસ્તારમાં કે કામ કરવા માટે જો સાધનની વ્યવસ્થા, વિકલ્પ વ્યવસ્થા હોય તો સરપંચોને વિકલ્પ વ્યવસ્થા કેમ નહીં? એટલે એને લઈને આ લડત આપણે લડી રહ્યા છીએ કે ભાઈ તમે 3 સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ જેના સરખા અધિકાર હોય તો ગ્રામ પંચાયતોને અન્યાય કેમ? અને એ અમલીકરણ આજની તારીખમાં પણ ગુજરાતમાં થતું નથી। જે ડિસેન્ટ્રલાઇઝેશન થવા જોઈએ એ સેન્ટ્રલાઇઝ કરી નાખ્યું છે, કેન્દ્રીકરણ કરી નાખ્યું છે। વિકેન્દ્રીકરણ માટેની આપણી લડાઈ છે। સાથીઓ, સાથે સાથે એ પણ છે કે કચ્છની 1 કે 2 ગ્રામ પંચાયત એ હાઈકોર્ટમાં ગયેલી અને એમને હાઈકોર્ટમાં જીત્યા અને અત્યારે એ 2 ગ્રામ પંચાયતોને એના કર્મચારીઓને
સીધો પગાર સ્ટેટ ગવર્મેન્ટ ગુજરાત સરકાર આપી રહી છે, તો બીજી બધી ગ્રામ પંચાયતો શું તમારું બગાડ્યું છે ભાઈ? એ ગ્રામ પંચાયતોને પણ તમારે સીધો પગાર આપવો જોઈએ ને. એટલે 100% જે અમલીકરણ જે કરવાનું છે એ નથી થયું, એના માટે આપણી લડાઈ છે. ગૃહની અંદર ચર્ચા થવી જોઈએ. સન્માન્ય મુખ્યમંત્રી સાહેબ, સન્માન્ય પંચાયત વિભાગના જે મિનિસ્ટર છે એમને ગૃહમાં ચર્ચા કરવી જોઈએ, એનું બજેટ બનાવવું જોઈએ, ના હોય તો પબ્લિક બિલ લાવવું જોઈએ. વિપક્ષના નેતાઓને પણ મારું વિનંતી છે કે તમે પણ ગૃહમાં ચર્ચા કરો કે ભાઈ ગ્રામ પંચાયત સાથે આટલો અન્યાય કેમ. અને એની સાથે સાથે આની અંદર 73 અને 74 અમેન્ડમેન્ટમાં જેમાં ખાસ કરીને ગ્રામ પંચાયતોને એક જબરજસ્ત પાવર આપવામાં આવ્યો છે, એ છે ગ્રામસભા. ગ્રામસભા વિધાનસભા અને લોકસભા સમજીએ તો 3 જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એમાંથી ગ્રામ પંચાયતનો જ આટલો પાવર્સ, અને ગ્રામ પંચાયતના ગ્રામ સભામાં જે લીધેલા નિર્ણયો છે એ સુપ્રીમ કોર્ટ પણ ચેલેન્જ કરી શકતી નથી. અને એ ગ્રામ સભાની અંદર આપણા ગામની જેટલી મતદાર યાદીમાં જેટલા વોટર્સ છે એ તમામે તમામ મેમ્બર્સ ઓફ ગ્રામ સભા છે, મેમ્બર્સ ઓફ એસેમ્બલી, મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ. એ રીતે તમામે તમામ ગ્રામ પંચાયતની મતદાર યાદીના જેટલા વોટર્સ છે એ ગ્રામ સભાના મેમ્બર છે. અને એની અંદર પણ એના જે કોરમના નિયમો છે તો ઓછામાં ઓછા 50 સદસ્યો એ મિટિંગમાં હોવા જોઈએ. એમાં મહિલા હોવી જોઈએ, એમાં SC ST પણ હોવા જોઈએ. પરંતુ ગ્રામ સભાને પણ સ્ટેટ ગવર્મેન્ટ જે તારીખ આપે છે એમાં એના કર્મચારી એક ક્લાસ 2 અથવા તો ક્લાસ 3 એ પોતે આવી જાય છે. અને કેવી રીતે ગ્રામસભા થઈ એ અત્યારે માત્ર ને માત્ર ઓન પેપર છે, કાગળ પર છે. એની કોઈ જ નોંધ મને નથી લાગતો ગ્રામ પંચાયત રિપોર્ટ રેડિયો સુધી ગયો હોય કે જિલ્લા પંચાયતના પ્રમુખ સુધી ગયો હોય. શી ખબર ગુજરાત સરકારને મળે છે કે નહીં, કે એની નોંધ કોણ લે છે એ જ નથી. એટલે આ જે ગ્રામ સભાનો જે એનું કરવામાં આવ્યું છે સેન્ટ્રલાઇઝ, તો ચોક્કસ પ્રકારના પાવર્સ ગ્રામસભાને આપવા જોઈએ, ગ્રામ પંચાયતને આપવા જોઈએ, સરપંચોને આપવા જોઈએ. એનો નિર્ણય એ લઈ શકે. હું જ્યારે 2012માં સરપંચ હતો ત્યારે એના 2 એકાઉન્ટ હતા, એક નાના પંચનું હતું અને સ્પેશિયલ એક સરપંચનું હતું. સરપંચને ગમે ત્યારે પણ પૈસાની જરૂર પડે, સફાઈના પૈસા છે કે પાણીના પૈસા છે કે કંઈ તૂટી ગયું છે કે કંઈક રિપેર કરાવવાનું છે કે કંઈક બિલ ભરવાનું છે વગેરે 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 વગેરે. પરંતુ તલાટી એ એટલા બધા એને કામો આપવામાં આવ્યા છે. એક જ વ્યક્તિ, રાજસ્થાનમાં 2 તલાટીઓ છે, એક VDO છે, વિલેજ ડેવલપમેન્ટ ઓફિસર, અને એક રેવન્યુ ગ્રાહે. આ તો બધું જ ગ્રામ પંચાયતનો એક જ તલાટી કરે. મૃત્યુ રિપોર્ટ પણ એ આપવા જાય, જન્મનો રિપોર્ટ પણ એ આપવા જાય, સર્વે પણ એ કરે. આ બધું જ કામ કરતે કરતે ગ્રામ પંચાયતોનું કામ થતું નથી. અને સરપંચોને જોઈએ એટલું કામ કરવામાં તલાટી મિત્રો મદદ નથી કરી શકતા. એનું કારણ પણ ગુજરાત ગવર્મેન્ટ છે. વધારાનું કામ એમને સોંપવામાં આવે એટલે પંચાયતનું કામ કોરંપે ચડે, ગામની અંદર અડમાલો થાય, સરપંચોના લુગડા ફાડવામાં આવે. મુખ્ય સરપંચોના જે અધિકાર પાવર હતા એ છીનવી લેવામાં આવ્યા છે. એ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પણ છીનવવામાં આવ્યા છે. પરંતુ આપણે વાત કરીએ છીએ ગ્રામ પંચાયતની. એટલે ગ્રામ પંચાયતના સરપંચને માનદેય મળવું જોઈએ, એના જે સભ્યો છે એ મિટિંગના દાડે DA મળવું જોઈએ, અને ગ્રામ પંચાયતના જે કર્મચારીઓ છે એનો સીધો પગાર સ્ટેટ ગવર્મેન્ટ આપવો જોઈએ. આની આપણી લડાઈ છે. અને એ મિત્રો આ જે પાવર્સ અળવા કરવામાં આવ્યા છે એ થવા જોઈએ નહીં. અને એમાં આપ સૌનો એટલે કે સમગ્ર ગુજરાતની જેટલા ગામડાઓ છે એમાં ચૂંટણી લડી ગયેલા, જીતી ગયેલા જે સરપંચો છે, હવે પછી જેની ઈચ્છાઓ છે, લડવાના છે, એ લોકો પણ આની અંદર જોડાય અને આ અધિકાર તમારા પોતાના મત વિસ્તારમાં, હું તો કહું છું કે કોંગ્રેસનો ધારાસભ્ય હોય કે ભાજપનો ધારાસભ્ય હોય, કોંગ્રેસના કોઈ મોટા નેતા હોય કે બીજેપીના હોય કે બીજી કોઈ પાર્ટીના હોય, એમને તમે ઘેરો અને કહો કે ભાઈ અમારી ગ્રામ પંચાયતના પાવર્સ અમને પાછા આપો. જે સમયે જે પાવર્સ હતા અને જે નિયમ છે 73 અમેન્ડમેન્ટનો, 73મો અધિનિયમ સન્માન્ય નરસિંહ રાવ સાહેબની સરકારમાં જે આ આપણને દેશમાં સારામાં સારું હથિયાર મળ્યું છે,
એનો ઉપયોગ આપણે કરવાનો છે અને કરવો જ જોઈએ. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપ આગળ આવો અને આ જે લોકોના મગજમાં પોતાની સત્તા સિવાય બીજું કશું જ નથી એવા લોકોને ઘેરવા જોઈએ, એમને 73 એમેન્ડમેન્ટ યાદ કરાવવો જોઈએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભીમ.